ધારી દેવી ઉત્તરાખંડ રાજ્યમાં અલકનંદા નદીના કિનારે સ્થિત એક શક્તિશાળી દેવી તરીકે પૂજાય છે. લોકો માનતા છે કે ધારી દેવી ચાર ધામની રક્ષક માતા છે અને આખા પ્રદેશને આપત્તિથી બચાવે છે. તેમની મૂર્તિ અડધી દેખાય છે, કારણ કે કહેવામાં આવે છે કે દેવીનું ઉપરનું અંગ ધારી ગામમાં અને નીચેનું અંગ કાલિંથમાં સ્થાપિત છે. લોકકથા મુજબ એક વખત ભારે પૂર આવ્યું હતું. ત્યારે એક પથ્થરની મૂર્તિ નદીમાં વહેતી આવી અને ગામવાસીઓને દિવ્ય અવાજ સંભળાયો કે મને અહીં સ્થાપિત કરો. ગામલોકોએ ભક્તિપૂર્વક મૂર્તિને સ્થાપિત કરી અને ત્યારથી દેવીને ધારી દેવી તરીકે ઓળખવામાં આવી. 2013માં જ્યારે અલકનંદા પર હાઇડ્રો પ્રોજેક્ટ માટે મૂર્તિને ખસેડવામાં આવી, ત્યારબાદ ઉત્તરાખંડમાં ભયંકર પૂર આવ્યું. ઘણા લોકો માને છે કે દેવી નારાજ થઈ હતી. ત્યારથી ભક્તો વધુ શ્રદ્ધા સાથે તેમની આરાધના કરે છે. આજે હજારો યાત્રાળુઓ ધારી દેવીના દર્શન કરવા આવે છે. માતા ધારી દેવીને શક્તિ, સુરક્ષા અને વિશ્વાસનું પ્રતીક માનવામાં આવે છે. ભક્તો માનતા છે કે સચ્ચા હૃદયથી પ્રાર્થના કરવાથી દેવી દરેક સંકટમાંથી રક્ષા કરે છે.